કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં એવી વાત કરી છે કે સુરક્ષામાં ચૂક તો થઈ છે. આ જે લોકો આરોપીઓ આવ્યા એ સંસદ સુધી પહોંચી ગયા, પ્રેક્ષક ગેલેરી સુધી પહોંચી ગયા, એટલે સુરક્ષામાં ચૂક તો થઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, નવા સંસદ ભવનમાં 13 ડિસેમ્બર 2023ના દિવસે બે લોકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને સંસદની અંદર સ્મોક કેન છોડ્યા. એ વાતની ઘટનાની ચર્ચા ઘણા દિવસોથી ચાલી જ રહી છે, પરંતુ આ વાતને કારણે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં એવી વાત કરી છે કે સુરક્ષામાં ચૂક તો થઈ છે. આ જે લોકો આરોપીઓ આવ્યા એ સંસદ સુધી પહોંચી ગયા, પ્રેક્ષક ગેલેરી સુધી પહોંચી ગયા, એટલે સુરક્ષામાં ચૂક તો થઈ છે. પરંતુ એનાથી મોટી વાત એમ છે કે દેશની અંદર બેરોજગારી અને મોંઘવારી એનો મુદ્દો સૌથી વધારે ખરાબ છે, અને આને કારણે આ જે સંસદ ઉપર હુમલો થયો એવું રાહુલ ગાંધીએ લોકસભાની અંદર વાત કરી. મતલબમાં આને કારણે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ તો ઘણા દિવસોથી આ બાબત ઉપર હુમલો કરી રહ્યું છે. હવે આની સાથે સાથે તમને આ ઘટનાની પણ થોડીક વાત કરી લઈએ. તો જે 13 ડિસેમ્બરે ઘટના બની એમાં સાગર શર્મા અને મનોરંજન નામના બે આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા અને પ્રેક્ષક ગેલેરીમાં હતા, અને લોકસભાની કામગીરી ચાલતી હતી ત્યારે એમણે પ્રેક્ષક ગેલેરીમાંથી નીચે કૂદીને સ્મોક કેન એમણે છોડ્યું હતું. હવે દિલ્હી પોલીસે એક એવો પણ ખુલાસો કર્યો છે કે આ સાગર શર્મા અને મનોરંજન પાસે એક સ્મોક કેન નહોતા, એ 7 સ્મોક કેન લઈને આવ્યા હતા. સદનસીબે કોઈ એવી મોટી જાનહાની કે ઘટના નહીં બની. ઘણા લોકોએ એવી આશંકા પણ વ્યક્ત કરી કે આ લોકો પ્રેક્ષક ગેલેરીમાં સ્મોક કેન લઈને જો ઘૂસી શકતા હોય તો આ લોકો જો કોઈ ઝેરી વાયુ લઈને ઘૂસી આવ્યા હતે તો સંસદની અંદર શું થતે, એ એક વિચાર માત્રથી પણ કંપારી છૂટી જાય એવું છે કે કેટલી મોટી ઘટના બની જશે. હવે આ જે ટોટલ પોલીસનું જે કહેવું છે એ મુજબ ટોટલ 7 લોકો આ આખી ઘટનાની અંદર સંડોવાયેલા છે. એમાંથી 5ને પોલીસે પકડેલા, અને એક જે છઠ્ઠો માસ્ટર માઇન્ડ હતો લલિત ઝા, એણે ગુરુવારે પોતે સરેન્ડર કરી દીધું છે. હવે જ્યારે આ પહેલા 4 લોકો પકડા પોલીસે, ત્યારે એમાં એક મહિલા હતી અને એનું નામ હતું નીલમ. તો આ જ્યારે નીલમની ધરપકડ થઈ ત્યારે એની માતાએ પણ એવું કીધું હતું કે નીલમ ઘણું બધું એણે શૈક્ષણિક લાયકાત મેળવી છે, ઘણું બધું એ ભણી છે, પરંતુ એને નોકરી નહોતી મળતી, એ બેરોજગાર હતી, એટલે બેરોજગારીથી કંટાળીને એણે આવું પગલું ભર્યું છે. મતલબમાં એની માતાએ પણ આ બેરોજગારીનો મુદ્દો ઉઠાવેલો છે. આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે અને ઘણી બધી વાતો સામે આવી રહી છે, પરંતુ અત્યારે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.